પ્રણામ. કોઈ સેમ તો સેમ થાય પ્રેમમાં વેચવાડે અને કોઈ એવું ના હોય તો એ ના હોય. ચાલુ કરું. હા, પ્રકાશો સર. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થુલભદ્રાભ્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. સંસાર દાવાની ગઈકાલે આપણે પહેલી ગાથા પૂર્ણ કરી. એ ગાથા કરતા કંઈક મોટી ગાથા, પહેલી ગાથા કરતા કંઈક મોટી ગાથા, વધારે અક્ષરો વાળી એવી બીજી ગાથા છે. આ ગાથાનો છંદ એટલે કે રચના વસંત તિલકા નામનો છંદ છે. આ છંદનું પ્રભુત્વ એ કહેવા માંગે છે કે નમ્રતા હોય તો વિશ્વને જીતવાની જરૂર પડતી નથી. નમ્રતા હોય તો વિશ્વને જીતવાની જરૂર પડતી નથી. વિશ્વ સ્વયં જીતાઈ જાય છે, સ્વયં જીતાઈ જાય છે. નમ્રતાનો અર્થ એ છે કે તમારી અંદર રહેલા દોષ અવગુણ જોવાની વૃત્તિઓ, પાપ જોવાની વૃત્તિઓ, સ્વાર્થમય જગતનું દર્શન કરવાની વૃત્તિઓ, મારાપણાના ભાવો, અહમપણાના ભાવો, આમાંથી પર બનવું એ નમ્રતા. નમ્રતા એટલે નમી જવું એ નહીં. સંસારના કર્મબંધના કારણ સ્વરૂપ ભાવો અને પદાર્થો એનાથી અલિપ્ત બનવું એ સાચી નમ્રતા છે. બધાનું કેન્સલ રાખ્યું તો નથી આયા, કેન્સલ રાખ્યું મજામાં. તો જીવનમાં બીજી ગાથામાં તીર્થંકરોને વંદના કરવામાં આવી છે. સર્વે તીર્થંકરોને વંદના કરવામાં આવેલી છે. કેમ વંદના કરવામાં આવી? ત્યારે કહ્યું કે અહમ મમમાંથી બહાર નીકળી ગયેલા, ન અહમ ન મમ, હું કાંઈ જ નથી, એ નમ્રતા આપણે જોઈએ છે. એ નમ્રતા જોઈએ છે. હું કાંઈક છું એવી નમ્રતા જોઈતી નથી, પણ હું કાંઈ જ નથી એ નમ્રતા આપણે જોઈએ છે. અને ન મમ, મારું કાંઈ જ નથી. જે પણ આ વિશ્વમાં શરીરધારી તરીકે જે મળ્યું એમાંનું કાંઈ પણ મારું નથી. ભૂતકાળમાં મળ્યું, વર્તમાન કાળમાં મળ્યું, કદાચ ભવિષ્ય કાળમાં પણ મળશે, મારું કાંઈ જ નથી. મનુષ્ય ભવના આ બે જ પાઠ શીખવા જેવા છે. હું કાંઈ નથી અને મારું કાંઈ નથી. આ બે પાઠ જેવી નમ્રતા આ વિશ્વમાં ક્યાંય નથી, ક્યાંય નથી. 12 પરસદા, સોનાના 3 ગઢ, રત્નનું સિંહાસન, 34 અતિશય,
8 પ્રાતિહાર્ય, કરોડ દેવતાની સેવા, આટલું હોવા છતાં પણ પ્રભુ નિર્મમ, આ મારું કાંઈ જ નથી, પુણ્ય આપેલું છે, મારું પુણ્ય પૂરું થશે તો આ બધું ચાલ્યું જશે, યા હું સર્વ ત્યાગ કરીને નીકળી જાઉં તો પણ આ બધું ચાલ્યું જશે. યાદ રાખવું, આવી નમ્રતા, ત્યાગ ભાવની નમ્રતા આપણે લાવવાની છે. આપણે લાવવું. ગઈકાલે એક કથા વાંચતો હતો કે અજૈન સંત હતા, અને અજૈન સંત એક ગામમાં ઉપદેશ આપતા હતા. એ ગામની અંદર ઉપદેશની ધારા જબરજસ્ત વહે, લોકોની ભીડ થવા લાગી, અને લોકોએ વિવિધ પ્રકારના પ્રશ્નો પૂછ્યા. એમાં એક વ્યક્તિએ એક પ્રશ્ન પૂછ્યો, ત્યાગ એટલે શું અને ત્યાગનો પ્રભાવ શું? અજૈન સંત, આપણા શબ્દોમાં વાખ્યાન કહેવાય, એમના શબ્દોની અંદર પ્રવચન કહેવાય, કે એમના શબ્દોની અંદર એક ઉપદેશ કહેવાય. આ પ્રશ્ન પૂછ્યો અને સ્વયં ઉપદેશ આપનારા ગુરુ નીચે ઉતરી ગયા. નીચે ઉતરીને બહાર ગયા. બહાર જઈને 5-7 મિનિટમાં રિટર્ન આવી ગયા. ને રિટર્ન આવ્યા પછી ત્યાગ કોને કહેવાય અને ત્યાગનો લાભ શું, એનો મહિમા ગાય છે. પ્રાંતે ઉપદેશ પૂરો થયો. કોઈ વ્યક્તિએ પૂછ્યું કે સાહેબ, આ ભાઈએ પ્રશ્ન કર્યો ત્યારે તમે બહાર કેમ જતા રહ્યા અને 5-7 મિનિટમાં રિટર્ન કેમ આવ્યા? ત્યારે કહ્યું કે જ્યારે હું ઉપદેશ આપતો હતો અને એમાં જ્યારે પ્રશ્ન આવ્યો ત્યારે મારી પાસે 20 અસરથી એ કાળનું નાણું સિક્કા હતા મારી પાસે, અને એ સિક્કા મારી પાસે રાખીને જો ત્યાગનો ઉપદેશ અને ત્યાગનો મહિમા બતાવું ને, કોઈને અસર ન થાય. એટલે હું નીચે ઉતરીને એ 20 સિક્કા હતા એનું દાન કરી દીધું, અને પછી ત્યાગ અને ત્યાગનો મહિમા મેં તમને સમજાયો અને તમને મનમાં ઉતરી ગયો. આચારમાં મૂક્યા પહેલા ધર્મ પમાડવો બહુ મુશ્કેલ છે, એટલે મેં પેલા આચારમાં મૂકી દીધું. વિચાર કરજો, આખું ગામ એમની પાછળ ઘેલું થઈ ગયું. છોડી કેટલી સોનામોર? 20 જ, પણ આખું ગામ ઘેલું થઈ ગયું. કેમ? બધા માણસોમાં હાથ જોડવાની નમ્રતા આવી. કેમ? ત્યાગ હતો માટે. ભગવાને એક સ્ટેપ આપણને આગળ મૂક્યા છે. આનાથી પણ તમને કહું, પરિગ્રહનો ત્યાગ કરવો સહેલો છે, પણ અહમ અને મમનો ત્યાગ કરવો બહુ મુશ્કેલ છે. આપણા વિતરાગ પરમાત્મા અહમ અને મમનો ત્યાગ કર્યો છે. તો આવા ત્યાગનો પ્રભાવ કેટલો હોય, એ પ્રભાવકતા આ બીજી ગાથામાં બતાવી છે. આ બીજી ગાથામાં બતાવી છે કે 1 કલાક માટે અહમ છોડી દો, 1 દિવસ માટે મમ છોડી દો. જો તમારા જીવનમાં સોનેરી સૂરજ ઉગે. 20 અસરપી છોડી દીધી સોનામર, આખું ગામ ગાડું ઘેલું થઈ ગયું. દ્રવ્ય પદાર્થનો ત્યાગ કર્યો. જ્યારે આપણે તો ભાવ દોષોનો ત્યાગ કરવો, અહમ અને મમ, ત્યારે આપણી પ્રભાવકતા કેટલી હોય. જ્યારે અહમ અને મમ ત્યજાઈ જાય છે, ત્યારે પ્રભાવકતા શું આવે છે? વસંતિલ કા છંદમાં તમને કહું, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ એટલે સૂર્ય અને ચંદ્ર, બધા જ એ વ્યક્તિની સેવામાં જોડાઈ જાય. એ વ્યક્તિની સેવામાં જોડાઈ જાય. વિચાર કરો, સૂર્ય અને ચંદ્ર પ્રભુ મહાવીરના સંવત્સરમાં મૂળ વિમાને આવ્યા,
કોઈ તીર્થંકરના સંવત્સરમાં મૂળ વિમાને સૂર્યચંદ્ર આવ્યા નથી. માત્ર જ પ્રભુ મહાવીરના સંવત્સરમાં મૂળ વિમાને આવ્યા. વિચાર કરજો, પ્રભુની પ્રેક પ્રભાવકતા હતી. બસ બીજી ગાથા દ્વારા અહમનો ત્યાગ થાય, મમનો ત્યાગ થાય તો કેટલી ઊંચે પહોંચાય છે, એ આ ગાથાનું પ્રભુત્વ છે. હવે એકવાર હું ગાથા બોલી જઉં છું. ભાવાવનામ સુરદાનવ માનવેન ચૂલાવિલોલ કમલાવલિમાલિતાની સંપૂરિતા ભિનત લોક સમિતાની કામમ નમામિ જીનરાજપદાની તાની. ગઈકાલની પહેલી ગાથાને કદાચ તમે 2-5 વખત બોલીને કદાચ અનુભવ કર્યો હશે. ન કર્યો હોય તો પુણ્યશાળી કરી જોજો. આજે બીજી ગાથા પણ 2-5 વખત બોલીને અનુભૂતિ કરજો. એકાંતમાં બેસીને એ બીજી ગાથાનો પ્રભાવકતા, કમર ઉપરનો જે ભાગ, પાછળનો જે કરોડરજ્જુ, 2 કિડનીનો ભાગ, એ ભાગની અંદર નિરોગીતા આવે છે. એ ભાગની અંદર કોઈ પ્રકારના રોગો હોય ને, ખતમ થઈ જાય. અને તમે ખુદ ગાર્ડનની બાજુમાં હોય, સુગંધ હવા આવે, અનુભૂત થાય છે. ગટરની બાજુમાં ઉભા હોય ને દુર્ગંધ આવે, અનુભૂત થાય છે. એમ આ ગાથા બોલો ને, થોડા સ્ટેટ બેસી પલાઠી વાળી અને તમે ગાથા જ્યારે બોલશો ને, ત્યારે તમને કિડનીના ભાગમાં એની અનુભૂતિ થશે. પાછળના ભાગમાં કોઈ વાર સંપૂર્ણ રાગની પ્રભાવકતા કદાચ આવી જાય તો રૂવાટા પણ ખડા થઈ જાય. આ છંદોનું એક મહત્વ છે. પ્રતિક્રમણના અંતે, સાંજના પ્રતિક્રમણના અંતે ચૌકસાય પડિમલ્લુ લોરનો દુજ્જય મૈણ બાણમ સુમરણો, એવી 2 ગાથાની પ્રભુની સ્તુતિ બોલવામાં આવે છે. કેમ બોલવામાં આવે છે? એ પણ છંદ છે, એ પણ છંદ છે. તો એની પ્રભાવકતા બતાવી છે કે જીવનમાં પ્રતિક્રમણથી જે તમે પ્રાપ્ત કર્યું છે, પાપોનો નાશ, પુણ્ય એકઠું કરવું છે, જીવની યોગ્યતા વધારી છે, મોક્ષની નજીક તમે આવી ગયા છો, એ જે બધું પ્રાપ્ત કર્યું છે એ પાછું રિટર્ન ચાલ્યું ન જાય, એ તમારી પાસે જ રહે અને એમાં વૃદ્ધિ પામે. એ પ્રભાવકતા માત્ર ચૌકસાઈની 2 ગાથામાં છે. 2 ગાથામાં. એટલે ચૌકસાઈ પ્રતિક્રમણના અંતે જ આપણે બોલીએ છીએ. એટલે એ ટાઈમે આપણને એક આનંદ એનો હોય છે કે હાસ પ્રતિક્રમણ પૂરું થયું, હાસ પ્રતિક્રમણ પૂરું થયું. પણ એક વિચાર કરજો, દરવાજો બંધ કરો, આપણું સુરક્ષા કવચ છે. એવી રીતે ચૌકસાઈ બોલો છો ત્યારે પ્રતિક્રમણમાં પ્રાપ્ત કરેલા 6 ગુણો, એ 6 ગુણોની સુરક્ષા છે. અને સુરક્ષા છંદ રૂપે આપણે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. સામાયિકથી સમતાભાવ, 2400થી વડીલોનો આદર, વાંદણાથી ગુરુ ભક્તિ, પ્રતિક્રમણથી પાપ ધોવાનું, કૌશકથી શરીરનો મોહ છોડવાનો અને પચખાણથી પદાર્થનો મોહ છોડવાનો. આવા 6 ગુણ
પ્રતિક્રમણ દ્વારા પ્રાપ્ત થયા છે એ ગુણો મનમાંથી ચાલ્યા ન જાય એના માટે ચોકસાઈ છે, એના માટે ચોકસાઈ બની સાહેબ. તો એવી રીતે અહીંયા બીજી ગાથામાં આપણને તીર્થંકરોની નમ્રતા, અહમ અને મમનું વિસર્જન અને સામેની વ્યક્તિને વગર ઉપદેશે પણ નમ્ર બનાવી દે એટલું સત્વ આમાં કેળવાય છે. તો અજૈન સંતની આ વાત આપણે જોઈ, દ્રવ્યનો ત્યાગ કર્યો તો એ લોકો નમી પડ્યા. તો આપણા પ્રભુએ તો અહમ અને મમનો ત્યાગ કર્યો છે. આપણને કેટલો લાભ, આપણને કેટલો પ્રભુ પ્રત્યેનો લાભ, અથવા કહેવાય ને લાગણી કેટલી. એ પ્રતિમા જોઈએ ને નાચી ઉઠીએ કોઈ દિવસ? એ પ્રતિમાનું પ્રભુત્વ જોઈએ ને આપણે નાચી ઉઠીએ? એક જ મંદિરમાં 24 તીર્થંકરો હોય એવા ગોવાલિયા ટેન્કના જીન મંદિરમાં જોઈને આપણે નાચી ઉઠીએ કે બધા જ ભગવાનના દર્શન અહીં થશે, અહીં જ થશે. એવી અનુભૂતિ પણ આ સંસાર દાવાની બીજી ગાથામાં આપણને કરી છે. લોગસની 3 ગાથાનું પ્રભુત્વ સંસાર દાવાની એક ગાથામાં સામાન્યથી બતાવ્યું. બીજી, ત્રીજી, ચોથી ગાથામાં 24 ભગવાન છે અને અહીંયા સર્વે તીર્થંકરો લીધા છે. એટલે એ પ્રભુત્વ પણ આમાં આવી જાય છે. બીજા નંબરમાં કે આ જગતમાં પદાર્થોનો ત્યાગ કરે ત્યારે માનવીઓ નમી પડે છે, પણ જ્યારે દોષોનો ત્યાગ કરે, અહમ અને મમનો ત્યાગ કરે ત્યારે દેવતાઓ પણ નમી પડે, ઇન્દ્રો પણ નમી પડે, દેવેન્દ્રો પણ નમી પડે. કેટલો પ્રભાવકતા વિચાર કરો. 1 કલાક માટે અહમ મમ છોડી દો, ઇન્દ્રનું સિંહાસન ડોલાયમાન થાય. તો વિચાર કરતો તમે, પ્રભુનો જન્મ થાય ત્યારે ઇન્દ્રનું સિંહાસન ડોલાયમાન થાય. કેમ? પ્રભુ અહમ અને મમ છોડીને આવ્યા છે અને એના કારણે ઇન્દ્રનું સિંહાસન ચલાયમાન થાય. સુગોસા ઘંટ વાગે અને 64 ઇન્દ્રો પ્રભુના અભિષેકમાં હાજર થઈ જાય. આ અહમ મમ ત્યાગનો પ્રભાવ છે. આપણે ભલે ભગવાનને એમ કહીએ કે આજે જન્મ કલ્યાણક થયું અને દેવતાઓએ મેરુ પર્વત ઉપર મહોત્સવ ઉજવ્યો, 56 કુમારિકાએ ઘરે મહોત્સવ ઉજવ્યો, એ બધું આપણે વ્યવહાર નૈતિક છે. નિશ્ચય નૈતિક તો કલ્પસૂત્રની ટીકામાં લખ્યું છે કે પ્રભુ અહમ અને મમ વિનાના આવ્યા એટલે ઇન્દ્રનું સિંહાસન ડોલાયમાન થયું. વિચાર કરો, ઇન્દ્રને પહેલો ભક્તિનો ચાન્સ આપ્યો કે તું આવી જા, અહમ મમના ત્યાગ વિનાના એક પ્રભુ જન્મ્યા છે આ તીર્છા લોકમાં, એની તું ભક્તિ કરી લે એટલે સિંહાસન ડોલાયમાન થાય. આમંત્રણ છે પુણ્યશાળી. તમે જ્યારે કલ્પસૂત્રની ટીકામાં તમે એક વાંચો ને ત્યારે તમને ખબર પડે કે જ્યારે મંદિરમાં ઘંટનાદ વાગે છે ત્યાં આજુબાજુના પશુ પક્ષીઓ પણ સમજે છે કે કોઈક દેવના દર્શન કરવા આવ્યું છે. વિચાર કરો તો, માનવો પણ આનંદિત થાય છે. એમ જ્યારે પ્રભુનો જન્મ થાય અને સિંહાસન ડોલાયમાન થાય ત્યારે એકવાર તો ગુસ્સો આવી જાય, પણ ખબર પડે કે આ તો પ્રભુ જન્મ્યા છે ને એના કારણે છે, આમંત્રણ મળ્યું છે, ભક્તિ માટે દોડી જાય. વિચાર કરજો, આપણને આવું આમંત્રણ 1000 વાર મળ્યું છે. તમે એમ ના વિચારતા, 1000 વાર દેવના ભવમાં પ્રભુનો જન્માભિષેક લાખો વાર કર્યો છે. પણ કેવો? આપણે જવાનું, હાજરી આપવાની, નીકળી જવાનું. અત્યારે કેવા લગ્નના કાર્યોમાં માણસો આવે, જમીન જતા રહે, જવાબદારી જ કોઈ નથી, વફાદારી પણ નથી. પણ અહીંયા ઇન્દ્ર મહારાજા જે વફાદારી પૂર્વક અભિષેકો કરે 24 તીર્થંકરના, અને એ અભિષેકની અંદર પ્રભુને પણ પોતાનું પ્રભુત્વ બતાવવું પડે. મેરુ પર્વતને અંગૂઠો અડાડ્યો અને આખો મેરુ પર્વત ધ્રુજી ઉઠ્યો. એવું પ્રભુને પણ ઇન્દ્ર મહારાજાની સામે પ્રભુત્વ બતાવવું પડ્યું. એ કેવો એક સમય હશે, વિચાર કરો. અહમ મમના ત્યાગને લક્ષ્યમાં રાખ્યો
છતાંય પ્રભુને પ્રભુત્વ બતાવવું પડ્યું, ઇન્દ્રનું સંકાતનું સમાધાન કરવું પડ્યું. એવા એક તીર્થંકરનું આવું વર્ણન, તો 24 તીર્થંકરનું વર્ણન કેવું હશે? ભાવાવનામ સુર દાનવ માનવ ઈન સ્વામી, ભાવથી નમેલા દેવ દાનવ માનવના સ્વામી પર વિચાર કરજો. નમસ્કાર કરે એટલે આપણને સ્વામી પણ મળે. કોઈની પાસે લાખ રૂપિયા છે, એ કોઈ મને આપે તો લખપતિનું બિરુદ મને મળે. તમે વિચાર કરો, લખપતિનું બિરુદ મને મળે. એમ દેવો દાનવો અને માનવો મને પગે લાગે છે, ત્યારે સ્વામીપણાનું બિરુદ મને મળે છે. પ્રભુને સ્વામીપણાનું બિરુદ આપે છે. કેવું હશે? વિચાર કરે. આમાં એક તત્વ છે, તમને બતાવું છું કે પ્રભુને સ્વામી તરીકે સ્વીકારો છો ત્યારે એક સ્ત્રી એક ભવન્યા પોતાના પતિને સ્વામી તરીકે સ્વીકારે છે, ત્યારે પોતાની બધી જ ઈચ્છાઓને છોડી દે છે, પતિની ઈચ્છાને જ વફાદાર રહે છે. એવી રીતે અહીંયા સ્વામી શબ્દ મૂકીને દેવો દાનવો માનવો પ્રભુની ઈચ્છાને જ વફાદાર રહે છે. એટલે પ્રભુને સ્વામી પદ મળ્યું અને એ સ્વામી તરીકે આપણે એમને સ્વીકાર્યા. મારી ઈચ્છાથી નહીં ચાલવાનું, પ્રભુની ઈચ્છાથી ચાલવાનું. વિચાર કરજો, એકવાર નિર્ણય કરજો કે પ્રભુની ઈચ્છાથી ચાલવું છે, પ્રભુના કહેલા માર્ગે ચાલવું છે, અને પ્રભુએ જે માર્ગ કહ્યો છે એ પ્રમાણે ચાલવું છે. એક દિવસ માટે આવો, એક દિવસ માટે આજે સવારથી સાંજ સુધી પ્રભુના માર્ગે ચાલવું છે, કાંઈ જ ખોટું કરવું નથી. તો વિચાર કરજો, આવું એક દિવસનું સાદુપણું કેટલું કલ્યાણ કરી જાય. તો વિચાર કરો, ભગવાનના 10 શ્રાવકો, આનંદ આદિ 10 શ્રાવકો આ જ કામ કર્યું છે. અહમ છોડીને શ્રાવકની 11 પ્રતિમા સ્વરૂપ સેંકડો પૌષધ કરીને પ્રભુના જીવનને પોતાનામાં આચરણમાં આચરણ. લાખોની મૂડી હતી બધાની પાસે, હજારો ગાયો હતી, વિશાળ ખેતરો હતા, વિશાળ સોના ચાંદી હીરા માણેક મોતીના બિઝનેસ હતા. એ બધું છોડીને ઔષધ મચાતા હતા. એક દિવસ માટે પણ પ્રભુ તત્વની અનુભૂતિ લેતા હતા. પ્રભુને સ્વામી બનાયા છે, પ્રભુને સ્વામીનું બિરુદ છે, તો સ્ત્રીને માટે કેટલી વફાદારી હોવી જોઈએ. એમ પ્રભુને આપણે સ્વામી તરીકે સ્વીકાર્યા, તો આપણા માટે જૈન ધર્મ માટેની વફાદારી કેટલી હોવી જોઈએ. આપણે જાતે જ બોલીએ જૈન ધર્મ કઠિન છે, ખલાસ થઈ ગયું. આ શબ્દ બોલવાનો અધિકાર ન રહ્યો. બાવા વનામ સુર દાનવ માનવેલ એ અધિકાર ન રહ્યો, આપણો ખતમ થઈ ગયો. કોઈ પત્ની એમ ના કે મારો પતિ ખરાબ છે. એમ આપણે જે પરમાત્માએ ધર્મ સ્થાપ્યો છે એ ધર્મ કઠિન છે, બહુ ઝીણવટ ભરેલો છે, બહુ તકલીફ વાળો છે, હું આપણાથી ન બોલું. એ સ્વામીપણું પ્રભુનું સ્વીકાર્યું આપણે. વિતરાગ સ્તોત્રમાં હેમચંદ્રાચાર્ય ભગવંતે એક સમર્પિત ભાવ બતાવ્યો છે. ભગવાન એટલે શું? ભગવાન એટલે શું? તો અન્ય શાસ્ત્રોમાં માર્ગ બતાવ્યો છે, જેણે પોતાનું કલ્યાણ કર્યું છે એ ભગવાન. જ્યારે હેમચંદ્રાચાર્ય ભગવંતે થોડી વિશિષ્ટ વાક્ય બતાવી છે. પોતાનું કલ્યાણ કર્યા પછી પણ પરનું કલ્યાણ કરવાને માટે જે સમર્થ બન્યા છે એ ભગવાન. વિચાર કરો, પરનું કલ્યાણ કરવા માટે સમર્થ બન્યા છે એ ભગવાન. જૈન ધર્મ ને અજૈન ધર્મમાં એક સ્ટેપનો જ ફેર છે, એક જ સ્ટેપનો ફેર છે. પેલા પદાર્થ ત્યાગ કરે, આપણે અહમ ત્યાગ કરીએ. તો વિચાર કરો, તો આ રીતે પ્રભુના પ્રભુત્વને મહાનતા આપવી, એ આચાર ધર્મ આપણે સ્વીકારવો, એનું નામ સ્વામી. પ્રભુના ધર્મને ક્યાંય આડખીલી રૂપ ન થવું, જરા પણ પાછા ન પડવું, મરણિયા થઈને પણ પ્રભુના ધર્મની સુરક્ષા કરવી, એનું નામ ઈન એટલે સ્વામી. દેવ દાનવ માનવ
જેમણે પ્રભુને નમસ્કાર કરીને પોતાના સ્વામી તરીકે સ્વીકાર્યા છે એવા. તો વિચારજો, સાગરચંદ્ર નામના રાજકુમાર છે, નેમિનાથ ભગવાનના દૂરથી ભાઈ છે, એમણે પૌષદ કર્યો છે, અને એ પૌષદની અંદર સાગરચંદ્રની જ્યાં સગાઈ થઈ છે એ રાજકન્યાને બીજો રાજકુમાર ઈચ્છે છે. તો સાગરચંદ્રનું મૃત્યુ થાય તો એ રાજકન્યા મને મળે. તો સાગરચંદ્ર કુમાર ઔષધમાં છે, અહમ મમનો ત્યાગ કર્યો છે, રાત્રે કૌશદ ધ્યાને ઉભા છે, અને જે રાજકુમારને રાજકન્યા ગમતી હતી એ રાજકુમારે સાગરચંદ્રની આંગળીમાં તાંબાની સોયો આખી નાખી. આંગળીયામાં 20 આંગળીમાં 20 સોયો નાખી. એવી વેદના થાય છે, લોહી લુહાણ થઈ ગયા છે, રાડ નથી પાડતા, મૃત્યુ પામે છે, સ્વર્ગવાસ થઈ જાય છે. ભગવાન નેમિનાથ ઉલ્લેખ કરે છે કે આવો ઉપસર્ગ એક શ્રાવક સહન કરી શકે તો સાધુને કેટલું સહન કરવાનું વિચાર કરજો. આવા ઉપસર્ગ પૌષદમાં સહન કરવા, એનું નામ જ અહમ મમ છોડ્યું, એનું નામ જ રાગદ્વેષ છોડ્યા, એનું નામ જ પદાર્થ છોડ્યા. ત્યારે આપણને વિચાર આવે કે આપણે તો ભગવાનને એમ કહીએ કે ઉપસર્ગ ન આવે એટલા માટે પૂજા કરું છું, વિઘ્નો ન આવે એટલા માટે પૂજા કરું છું, તકલીફ ન આવે એટલા માટે પૂજા કરું છું, એટલા માટે જ ધર્મ કરું છું. અહીંયા આ ગાથામાં બતાવ્યું છે, ઉપસર્ગ આવે, પરીક્ષા આવે, તકલીફ આવે, કષ્ટ આવે, પણ હું સહન કરી શકું એ મારા સ્વામી તમે. સ્ત્રી કેટલું સહન કરે, ઉનાળામાં રસોઈ પણ બનાવી દે, બધાના ટિફિન પણ સાચવે, બધાના સમય પણ સાચવે. તમે વિચાર કરજો, જીવન સમર્પિત આપવું, કોઈ ફરિયાદ નહીં, મેના ટોણા પરિવારના સહન કરવાના, અને તોય વફાદાર રહેવાનું. એ સમર્પિતતા સ્ત્રીને માટે સ્વામી તરીકે સ્વીકાર્યા છે એની છે. એમ પ્રભુને સ્વામી તરીકે સ્વીકાર્યા પછી એ સાગરચંદ્ર કુમારે ઉપસર્ગો, પરીક્ષાઓ, કષ્ટો સહન કર્યા. ખંડક મહેતારાજ મુનિએ પણ પરીક્ષા, ઉપસર્ગો સહન કર્યા, ત્યારે પ્રભુને સ્વામી તરીકે સ્વીકારી શક્યા છે. એ જો દૂર કરવાનો પ્રયત્ન કર્યો તો કર્મક્ષય થાત નહીં ને મોક્ષે જાત નહીં, તો પ્રભુને સ્વામી તરીકે સ્વીકારવાનો અર્થ શું? એટલે ભાવથી નમેલા દેવ દાનવ માનવના સ્વામી ચૂલા વિલોલ કમલાવલી માલિતાની મુગટને વિશે રહેલા ચપ્પળ એવા કમળોની શ્રેણીઓથી પૂજાયેલા. હવે કેવું છે કે દેવો મસ્તક ઉપર મુગટ ધારણ કરે, એ મુગટમાં પણ કમળો હોય. જેમ આજે ભગવાનને મુગટ ચડાવે તો એમાં ફૂલ નાખે, એના કાણા પાડેલા હોય એમાં ફૂલ નાખી દે, અને ભગવાનને આખો મુગટ ફૂલથી ભરપૂર આપણે ચડાવીએ છીએ. એ જ રીતે દેવતાઓ જ્યારે પ્રભુને નમસ્કાર કરે છે સ્વામી તરીકે સ્વીકાર્યા પછી, ત્યારે એમના મુગટ, એ મુગટની ઉપર રહેલા ફૂલો, અને એ ફૂલોથી પ્રભુના ચરણની પૂજા કરતા હોય એવું આપણને નિરીક્ષણ થાય છે. નિરીક્ષણ થાય છે, ચરણોમાં નમવું છે. વિચાર કરજો. આશ્ચર્યકારી વાત એ છે કે આજે પગ નથી કહેવાયો, ઇંગ્લિશમાં લેગ કહેવાતો હોય તો એ પણ નથી કહેવાયો, સંસ્કૃતમાં પાદ કહેવાય એ પણ નથી કહેવાયું, ચરણ જ કહેવાયું. ચરણ કહેવાનો અર્થ શું? ચરણનો અર્થ છે ચારિત્ર. ચરણનો અર્થ છે ચારિત્ર, ઉત્તમ જીવન. પ્રભુ એવું ઉત્તમ જીવન જીવે છે કે જેના ચરણોથી પણ આપણે પવિત્ર બની જઈએ. તો એમના હાથ કેવા હશે,
એમનું મુખ કેવું હશે, એમનું મસ્તક કેવું હશે, ચરણ સ્પર્શથી પણ જો આપણે પવિત્ર થઈ જતા હોય, આપણી કર્મરજ દૂર થઈ જતી હોય, તો સમસ્ત પ્રભુનો દેહ કેવો હશે, કેવો હશે. શબ્દે ભગવાનના સ્તવનમાં કહ્યું છે કે 4 અતિશય મૂળતિ, 19 દેવના કીધ, કર્મ કપ્યાથી 11, 34 એમ અતિશયા, સમવા યાંગે પ્રસિદ્ધ. જન્મથી જ નિરોગી દેહ, જન્મથી જ દૂધ જેવું શરીર, જન્મથી જ ઉપાધિ રહિત પણ કેવું હશે વિચાર કરો પ્રભાવકતા. જ્યારે અહમ ને મમ છૂટી જાય ને, પદાર્થો છૂટે તો સક્ષમ શરીર મળે, અને અહમ ને મમ છૂટી જાય તો સક્ષમ તો શરીર મળે જ, પણ નિરોગી દેહ મળે, નિરોગી દેહ મળે. બરાબર. હમણાં 4 દિવસ પહેલા એક પુસ્તક વાંચતો હતો. એ પુસ્તકની અંદર આશ્ચર્યકારી બાબત લખેલી હતી કે આત્માના માટે ધર્મ કદાચ તમે ન કરતા હો, પણ તમારું શરીર તો તમને વાલું છે ને, તમારું મન તો તમને વાલું છે ને, મનમાં દુર્ધ્યાન ન થાય, પીડા ન થાય, શરીરમાં રોગ ના આવે, એટલા માટે તો ધર્મ કરો, પાપ છોડો. શરૂઆત તો કરો તમે. તમારા શરીરનો રાગ છે ને નિરોગી દેહ જુએ છે, પાપ છોડો. તમારા મન ઉપર તમને પ્રેમ છે ને મન નિર્મળ જોઈએ છે, તો તમે ધર્મ કરો, પછી આત્મા માટે કરો. આવી સરસ વાત એક ગુરુ ભગવંતે પોતાના વાખ્યાનમાં લખેલી. બસ અહમ ને મમ છૂટે એટલે નિર્મળ મન થઈ જાય, બિલકુલ મન નિર્મળ થઈ જાય, અને એના કારણે પ્રભુને નિરોગી દેહ મળે. અને આવા નિરોગી દેહના અર્થ 2 કર્યા છે ભગવાનને. નિરોગી એટલે શરીરમાં રોગ નહીં. નિરોગીનો અર્થ એ કર્યો છે કે પ્રભુના શરીરમાં એવું પ્રભુત્વ છે કે એના શરણે ગયેલા, શરીરના શરણે ગયેલાનો પણ આત્માનો ઉદ્ધાર થઈ જાય, એટલે બીજાના રોગને નિરોગી કરી નાખે. પોતે તો નિરોગી, પણ એના શરીરનો સ્પર્શ કરે એ આત્મા પણ નિરોગી બને. સકલારથની ટીકામાં તો એથી એ લખ્યું કે પ્રભુના શરીરનો સ્પર્શ કરે એટલે શરીર તો નિરોગી બને, એમાં નવાઈ નથી, પણ આત્મા પણ રાગદ્વેષ વિનાનો નિરોગી બની જાય. વિચાર કરો તમે. આ સંસાર દાવાનું પ્રભુત્વ છે કે પ્રભુના ચરણનો સ્પર્શ શરીરને તો નિરોગી બનાવે, પણ મનને નિરોગી બનાવે ને આત્માને નિરોગી બનાવે. પણ આવો ભાવ આપણને પ્રભુ પાસે ગયા હોય ને, ત્યારે લાઈનમાં ઘણા માણસો હોય, આપણો સમય ઓછો હોય. શનિ રવિવાર એકવાર આવું પ્રભુત્વ કરો, એકવાર પ્રભુને એકાંતમાં મળો તમે. ભલે ને સામાન્ય પ્રતિમા રહી, અંજન શલાકા પ્રતિષ્ઠા કરેલી પણ પ્રતિમા ન રહી, એ પ્રતિમાની ઘરે બેસીને, એક રૂમમાં બેસીને તમે એક અનુભૂતિ કરો. એમાંથી જે કિરણો નીકળે છે ને, એ કઈ જાતના કિરણો આપણને અસર કરે છે તમે વિચાર કરજો. તો દેવતાઓના મસ્તક ઉપર મુગટ, એ મુગટમાં રહેલા કમળો, અને દેવતાઓ જ્યારે ચરણોમાં નમે ત્યારે કમળો પ્રભુના ચરણની પૂજા કરતા હોય એવું એક કલ્પના ચિત્ર બતાવવામાં આવ્યું છે. એક કલ્પના ચિત્ર તો મનથી વિચાર કરો. એ દેવોને કાંઈ જોઈતું નથી, કશું જ જોઈતું નથી. એટલા બધા રત્નો છે, એટલું બધું ધન છે, એટલું બધું સુંદર વિમાન છે, એટલું બધું સુંદર રૂપ છે, રોગ પણ નથી. પરિવાર એટલે કે દેવીઓ પણ સારા છે, બધું વાતાવરણ અનુકૂળ છે. અકાળે મેઘ વરસતો નથી ને સૂર્યની ગરમી પણ ત્યાં નથી, શિયાળાની ઠંડી પણ ત્યાં નથી. આટલું શુદ્ધ વાતાવરણ છે ત્યાં, તોય દેવતા પ્રભુને નમવા કેમ આવ્યા? કે અમારામાં અહમ અને મમ 2 દોષો રહેલા છે, એ દોષોને અમારે છોડવા છે, એટલે જ તમારા ચરણે અમે નમીએ છીએ. બાકી દેવતાને શું, આપણે તો હજી ઘણું જોઈએ. પરિગ્રહ તો કદાચ 99 પેટી આવવા મળે ને તો તમે આકાશમાંથી ના પાડો ને મારે એક પણ પેટી જોઈતી નથી, ના પાડો તો પ્રતિજ્ઞા કરી તમારે કે આકાશમાંથી 99 પેટી કદાચ મારા નામે આવે
તો હું આકાશમાં જ સ્થિર કરી દઈશ, મારે જોઈતી જ નથી. એ મમત્વનો છોડ કઈ બરાબર છે? આવો આવો મમત્વનો ત્યાગ આપણામાં ખરો? વિચાર કરજો. કર્મ સત્તા બંધ કરી દીધી 99 પેટી, તો 32 પત્નીને કાંઈ મળતું નથી. પુણ્ય સાલી બજારનું હતું ને ભોગવતા હતા 32 પત્નીઓ. પણ યાદ રાખજો, આપણાને એડવાન્સ પુરુષાર્થથી મેળવેલી લક્ષ્મી સિવાય કોઈ લક્ષ્મી મારે જોઈતી નથી. તો ભાવ જ્યારે આવે ને ત્યારે મમત્વ છૂટ્યું. અને હું જે કઈ કરું છું આત્માના હિત માટે કરું છું, એટલે એના માટે મારે કોઈ નામના જોઈતી નથી. નામના વિચાર કરો. 1444 થાંભલાનું દેરાસર બનાવ્યા પછી એ ધરણા સાહેબ પોતાની મૂર્તિ ક્યાંય ભરાવી નથી. 22 વર્ષની ઉંમરે શિલાસ્થાપન કરીને 85 વર્ષની ઉંમરે 63 વર્ષ પછી પ્રતિષ્ઠા કરી. 63 વર્ષ દેરાસ બનાવતા થયા કે પોતાનું નામ નથી. એક પ્રતિમા ઉપર ધરણાશાનું નામ નથી. આમ અહમનો ત્યાગ કર્યો, મમનો ત્યાગ કર્યો. આજે ધરણાશાને 800 વર્ષ લગભગ થવા આવ્યા. 800 વર્ષ. આજે નામ અમર છે. આજે પણ નામ અમર છે. એ જ આ ગાથામાં બતાવે છે કે દેવતાઓને હવે અહમ અને મમ છોડવું છે, એટલે પ્રભુના શરણે આવ્યા છે. બાકી બીજું કઈ એમને જોઈતું જ નથી. તો આપણે તો એના કરતા ઉચ્ચ કક્ષામાં છીએ, તો આપણને અહમ કેમ જોઈએ? નવકારસિંહનું પચકાણ કરો, એની સાથે અહમનો ત્યાગ કરજો. 24 નું પચકાણ કરો, એની સાથે મમનો ત્યાગ કરજો. રાત્રે નિરપેક્ષ થઈને હોઈ જજો. કદાચ અકાળે મૃત્યુ થાય તો દુર્ગતિ થાય જ નહીં. અને સવારમાં અહમ છોડજો. કે કોઈ પણ જીવના સંયોગોમાં ક્યાંક અભિમાન કરનારો લોક આવી ગયો, કોઈ તિરસ્કાર કરનારો લોક આવી ગયો, ત્યારે મારે અહમને નહીં પોષવાનું, નમ્રતા બતાવવાની. ભાઈ મિચ્છા કંડા. એટલે નવકારસિંહના પચકાણ સાથે અહમ અને 23-24 ના પચકાણ સાથે મમનો સ્વીકાર કરીને એક દિવસ અનુભવ કરજો. તમે એક દિવસ અનુભવ કરજો, તો દેવતાઓને આવું અહમ અને મમ છોડવું છે. ત્યારે પોતાની પાસે રત્નજડિત મૂલ્યવાન મુગટ પહેરીને પણ પ્રભુના ચરણોમાં નમે છે કે આપની સામે અમારું આ દેવ પણ નિષ્ફળ છે. નિષ્ફળ છે. વિચાર કરો. અમારો ધર્મ માય કાંગલો થયો, નબળો થયો, એટલે અમને દેવલોક મળ્યો. અમારો ધર્મ સબળ હોત તો અમે પણ તમારી જેમ તીર્થંકર થાત. તો ધર્મ પણ સબળ કરવો, સામાન્ય ધર્મ ન કરવો. સબળ ધર્મ કરવો પુણ્યશાળી. કોઈ પણ ધર્મ કરીને ભલે 1 રૂપિયાનું દાન આપીએ પણ રૂવાટા ખડા થવો જોઈએ. ભલે પ્રભુના જમણા અંગઠે પૂજા કરીએ પણ રૂવાટા ખડા થવું જોઈએ. ભલે પ્રભુની માત્ર ધૂપ પૂજા કરીએ પણ રૂવાટા ખડા થવા જોઈએ. ભલે પ્રભુની સામે ચામર લઈને નાચીએ પણ રૂવાટા ખડા થવા જોઈએ. એક વાર તમને કહું, આપણો બેડો પાર થઈ જાય. બેડો પાર થઈ જાય. અધ્યાત્મ શાસ્ત્રની ટીકામાં લખેલું છે કે એકવાર પ્રભુમય જીવન થઈ જાય અને બોધિ બીજની પ્રાપ્તિ થઈ જાય તો ભગવાન આપણને શોધતા આવશે. આપણે ભગવાનને શોધવાની જવું પડે. કેવો પાઠ લખ્યો હશે. ભગવાન આપણને શોધતા આવશે. ચંડ કૌશિક બુદ્ધિ બીજ પામેલો હતો, તો ભગવાન અહીંયા ગયા. શુલપાણી યક્ષ પણ પૂરો ભૌમાં કાંઈક ધર્મ કરેલો, પ્રભુ અહીંયા જ કૌશિક ત્યારે રહ્યા. વિચાર કરો. એટલે કઈક એવું પુણ્ય એકઠું કરજો. પુણ્યશાળી આ બીજી ગાથામાં કહ્યું છે કે અહમમના ત્યાગ જેવું કોઈ પુણ્ય નથી, અહમમના ત્યાગ જેવો કોઈ ધર્મ નથી, અને અહમમ જેવી કોઈ નમ્રતા નથી, ત્યાગ જેવી કોઈ નમ્રતા નથી. સંપૂરિતા ભિન્નત લોક સમિધિતાની. સારી રીતે જેને પ્રણામ કર્યો છે, સંપૂરિતા એટલે સંપૂર્ણપણે સારી રીતે ભિન્નત લોક સંહિતાની અભિનત એટલે નમસ્કાર કર્યો છે, એના જે મનોવાંછિત છે. આપણા મનમાં હર પડે કોઈ ઈચ્છા થાય છે, અને એ ઈચ્છા મૂર્ત્યા સ્વીકાર અને પ્રતિકાર બે ભાવની જ ઈચ્છા હોય છે.
સ્વીકાર એટલે મારે આ જોઈએ છે, અને પ્રતિકાર આનો સંબંધ ના હોવો જોઈએ, આની જોડે બોલવું ના જોઈએ, આ મારા સ્વપ્નમય ના આવવો જોઈએ, અમારી નજીક ના આવવો જોઈએ. આવી બે ઈચ્છાઓ આપણને સતત ત્યાગ કરે છે. પણ અહીં સમિહિતાનો અર્થ બહુ સુંદર લખ્યો છે. પ્રભુ તમારા કોઈ દુષ્ટ ભાવોની ઈચ્છાઓને પૂર્ણ કરતા નથી. સમિહિતાની સારી ઈચ્છાઓને જ પૂર્ણ કરે છે. સારી ઈચ્છાઓને પૂર્ણ કરે. વિચાર કરો, પ્રભુ જવાબદારી લઈને બેઠા છે 3 લોકને સાચવવાની. તમે એમ કહો કે અમારો દુશ્મન મરી જ જાઓ, પ્રભુને કામ કરવું કે નથી કરવું? દુશ્મન પણ પ્રભુનો ભક્ત છે. દુશ્મન પણ પ્રભુનો ભક્ત છે. કામ કરો. ગોશાળો ત્યારે પ્રભુ ઉપર તેજસ્યા છોડી, ત્યારે શ્રેણિક મહારાજા, ઇન્દ્ર મહારાજા, અભય કુમાર બધા વિદ્યમાન હતા. કોઈએ ગોશાળાને માર્યો નહીં, કોઈએ ગોશાળાનો પ્રતિકાર કર્યો નહીં, કારણ કે પ્રભુનો શિષ્ય છે. બોલો, બચી ગયો ને? બચી ગયો. પ્રભુનો શિષ્ય છે, બચી ગયો. બાકી ગોશાળાને પકડીને જેલમાં પૂરી દો. મારી પણ ના કહો. ઇન્દ્ર મહારાજા છે, ઘણી શક્તિ છે એમની પાસે, પણ પ્રભુનો શિષ્ય છે, આપણાથી કઈ ન થાય. વિચાર કરો, એક વાર પ્રભુના બની જાઓ તો દેવતાઓ પણ તમને કઈ ન કરી શકે. આ દાખલો દ્રષ્ટાંત વિશ્વ પ્રસિદ્ધ છે. તમે કલ્પસૂત્ર સાંભળો, એમાં આ દ્રષ્ટાંત આપે જ છે. ન તો ઇન્દ્ર મહારાજા કે ન તો શ્રેણિક મહારાજા કે ન તો અભય કુમારે કોઈ રાજસત્તા ન ચલાવી, ઇન્દ્રે પોતાની શક્તિ ન ચલાવી, કારણ કે પ્રભુનો ભક્ત છે. અને ખરેખર 6 દિવસ એવી વેદના ભોગવી છે, અને 6થા દિવસે પ્રભુ પાસે આવીને પોતાના પાપની આલોચના કરીને સમ્યક દર્શન પામ્યો. અને એ સમ્યક દર્શન પામ્યા પછી એને આયુષ્ય બાંધ્યું અને 8મા દેવલોકમાં ગયો. વિચાર કરો તમે, 7 દિવસમાં બાજી સુધારી દીધી એને, કે 7મી નરકમાં જવાનો હતો. નહીં, 7મી નરકમાં જવાનો હતો, પણ પ્રભુ વચનને અંગીકાર કરી લીધા અને 8મા દેવલોકમાં ગયો, પહોંચી ગયો. પુણ્યશાળી આવા પ્રભુ આપણને મળ્યા છે. ચંડ કૌશિક પણ 5મી નરકે જવાનો હતો, એને બદલે એ 8મા દેવલોક. ગોશાળો પણ નરકમાં જવાનો હતો, એ 8મા દેવલોક. તમે વિચાર કરો, પ્રભુનું શરણ કેટલું મજબૂત છે. દેવતાઓ એમને માં આવતા હશે. 12 દેવલોક સુધીના દેવતાઓ પ્રભુ પાસે આવે છે, કારણ કે પ્રભુ પાસે હશે એવું ત્યારે મનોવાંછિતને પૂર્ણ કરા પ્રભુ છે. પણ કયા મનોવાંછિત? જય વિરાય આવડતા હોય ને, એમાં જે મનોવાંછિત બતાયા છે ને, એ જ પ્રભુ મનોવાંછિત પૂર્ણ કરે છે. એ જ મનોવાંછિત પૂર્ણ કરે છે. એ મારું ભવનું નિર્વેદપણું આપો, માર્ગાનુસારીપણું આપો, ઇષ્ટફળની સિદ્ધિ આપો, લોક વિધિનો ત્યાગ આપો, વડીલોની પૂજાનું આચરણ આપો, એ બધી વસ્તુઓ માંગી છે. અને એમાં ઘણું બધું માંગ્યું છે. તમે જય વિરાયના અર્થ કરો ને, ત્યારે તમને એમ કહેવાય કે આ વિશ્વમાં જેટલા સુખો છે એટલા જય વિરાયમાં માગી લીધા. જય વિરાયમાં માગી લીધા. જેટલા પણ સુખો છે એટલા, મનના, વચનના, કાયાના, સત્તાના, સંપત્તિના, પ્રતિષ્ઠાના, પ્રસિદ્ધિના, જેટલા સુખો છે જય વિરાયમાં માગી લીધા. પણ કેવા? છોડી શકું એવા જ. કાયમ એમાં ડૂબી જાઉં એવા નહીં, પણ છોડી શકું એવા. વિચાર કરજો તમે. જય વિરાયની એ ભાવનાઓ, પ્રાર્થના સૂત્રની ભાવનાઓ આપણને ચમત્કાર સર્જી દે છે. એટલે કહું ને, 2 પ્રતિક્રમણા સૂત્રોનું જે પ્રભુત્વ છે, એ તમને આમ વિવેચનથી થોડો ખ્યાલ આવે કે સમિહિતાની એટલી સારી ઈચ્છાઓ પૂર્ણ કરે. મા બાપ પણ શું કરે? દીકરાને દારૂ પીવો હોય, મા બાપ રજા આપે, એની ઈચ્છા પૂરી કરે. દીકરીને દારૂ પીવો હોય, જુગાર રમવો હોય, તો મા બાપ રજા આપે? ના. માતા પિતા એક ભવના સગા છે, તો એ ખરાબ ઈચ્છાઓ પૂર્ણ કરતા નથી. તો ભવો ભગવાન આપણા તો સગા છે, આપણી ખરાબ ઈચ્છાઓ કેમ પૂર્ણ કરે? આ એક મહત્વનું છે. અને અહમ ત્યાગ થાય તો ખરાબ ઈચ્છા થાય પણ નહીં. તમે વિચાર કરજો, કોઈ ઈચ્છા ન થાય. 3 દિવસના ભૂખ્યા આવીને ભોજન મળે ને, તો
કોઈ અતિથિને ભોજન દઈને પછી જ જમવું મારે એવી પ્રતિજ્ઞા હોય. ચંદન બાળાને 3 દિવસે બાકુલા મળ્યા, અંધારી કોટડીમાં પુરાઈ ગઈ. 3 દિવસે સૂકા બાકુલા મળ્યા. તોય મનમાં વિચાર કરે છે કે કોક અતિથિ આપી જાય આ બાકુલા, ભગવાન એટલે એ અતિથિને વરાવી દઉં, આપી દઉં, એનું પેટ ભરાઈ જાય, એની ભૂખ મટી જાય, પછી મારે જમવાનું. ચંદન બાળાનું દ્રષ્ટાંત વિશ્વ પ્રસિદ્ધ છે. તમને કેવો ભાવ હશે. અને એ જે અંતઃકરણની પ્રાર્થના પ્રભુ મહાવીર 5 માસ ને 25 દિવસની ઉપવાસ કરી રહ્યા હતા, એ ચંદન બાળા પાસે આવ્યા. એ ચંદન બાળાના હાથમાં બાકુલા, અને એ જ બાકુલા પ્રભુને 5 માસ ને 25 દિવસના ઉપવાસનું પારણું કરાવ્યું. પોતે 3 દિવસની ભૂખી છે, પણ પારણું કરાવ્યું અને ચમત્કાર સર્જાયો. હાથ પગમાં બેડી હતી, એ બેડી તૂટી ગઈ. માથાના વાળ મૂડી નાખેલા હતા, એ વાળ આવી ગયા. અલ્પ વસ્ત્રો પહેરેલા હતા, સુંદર વસ્ત્રો થઈ ગયા. શરીરમાં દરેક અંગે આભૂષણ થઈ ગયા. 12.5 કરોડ સોનૈયાની વૃષ્ટિ થઈ ગઈ. તેમ વિચાર કરો, એક ભાવ કેટલો. કોક અતિથિને ભોજન દઈને પછી જ જમવું મારે, એવો ભાવ. આ અહમ ચૂકી ગયો. આપણે ક્યારેય પણ આવો ભાવ નથી લાવ્યો. અમેરિકામાં એક ભાઈ છે, મારા મિત્ર છે, અત્યારે અવારનવાર અહીં આવે ત્યારે એ અમેરિકામાં રાત, આપણે દિવસ હોય ત્યારે એમની રાત હોય, પણ એ ભોજન ટાઈમે પ્રભુને પ્રાર્થના કરે કે ભગવાન 15 કર્મભૂમિમાં સાધુ સાધ્વીને નિર્દોષ ગોચરી મળે, એ ગોચરી વિનાનું એમનું જીવન ન રહે, એવી પ્રાર્થના કરી 3 નવકાર ગણિત પછી ભોજન કરે છે. કારણ કે અમને અહીં સુપાત્ર દાન મળતું નથી, પણ આવા ભાવ તો લાવીએ. સંહિતાની કેવી ઈચ્છાઓ પૂર્ણ થાય, વિચાર કરો. આપણને ભરત ક્ષેત્રમાં છીએ તો આ ભાવ નથી આવતો, ભારતમાં છીએ તો ભાવ નથી આવતો, નજરમાં સામે સાધુ સાધ્વી છે તો આ ભાવ નથી આવતો. એમને ત્યાં અમેરિકામાં ભાવ આવી ગયો. મને ફોનથી વાત કરી, મેં કીધું બહુ આશ્ચર્ય, મને પણ આવા ભાવ કોઈ દિવસ નથી આવ્યા કે સાધુ સાધ્વીને ગોચરી મળે. હા, પ્રયાસ કરીએ, બોલાવી લાવીએ, પણ 15 કર્મભૂમિને સાધુ સાધ્વીમાં ગોચરીનો પાણી પ્રાપ્ત થાય નિર્દોષ, એવી પ્રાર્થના પૂર્વક 3 નવકાર ગણીને પછી ભોજન કરું, એ સમીક્ષાની ભગવાને એમની ઈચ્છાઓ પૂર્ણ કરી દીધા. ચાલ, બરાબર. સુપાત્ર દાનનો લાભ લેવામાં તો કેટલા તત્પર છે. અહીં આવે, અમે બોલાવી લાવીએ, ત્યારે સુપાત્ર દાનનો એમને લાભ લેવડાવીએ ત્યારે તો નાચી ઉઠે. તમને કહો, એવો ભાવ છે. આવા ઈચ્છાઓ આપણી પૂર્ણ કરે ભગવાન. સંપૂરિતા ભિન્નત લોક સંહિતાની કામમ નમામિ ચિનરાજ પદાનિતાની. કામમ એટલે ઈચ્છાપૂર્વક, નમામિ ચિનરાજ પદાનિતાની, જિનેશ્વરના તે ચરણોને હું ઈચ્છાપૂર્વક નમું છું. બોલો, નમે તો ઘણાય, પણ ઈચ્છાપૂર્વક નમું છું. ઈચ્છાપૂર્વક નો અર્થ શું છે? મારી બધી જ ઈચ્છાઓ તમારા ચરણે, અને તમારી જે ઈચ્છાઓ છે એ બધી મારા મનમાં, મારા હૃદયમાં. તમારા મનના શું ભાવ છે ભગવાન? હું વિતરાગ થાઉં, હું વૈરાગી થાઉં, હું સાધુ થાઉં, હું પંચ પરમેશ્વરમાં પ્રવેશ કરું, હું શુદ્ધ શ્રાવક બનું, હું આનંદ અને ગૌતમ સ્વામી બનું, એ તમારી ઈચ્છા છે ને? એ ઈચ્છા મારે પૂર્ણ કરવી છે. એ ઈચ્છા મારે પૂર્ણ કરવી છે ભગવાન. તમારે મને ગૌતમ બનાવવો છે, તમારે મને આનંદ શ્રાવક બનાવવો છે, તમારે મને રેવતી શ્રાવિકા બનાવવી છે, તમારે મને જયંતી શ્રાવિકા બનાવવી છે. મારે એ બનવું છે. વિચાર કરજો, કોઈ દિવસ સંસાર દાવાની આ ગાથા બોલતા આવો સમર્પિત ભાવ આપણને આવ્યો છે? મારી પ્રભુની ઈચ્છા પૂરી કરવી છે, મારી ઈચ્છા નહીં. અને પ્રભુની ઈચ્છા શું છે? હરિહંતા શરણમ પવજ્જામિ, સિદ્ધે શરણમ પવજ્જામિ, સાહુ શરણમ પવજ્જામિ, કેવલી પન્નતમ ધમ્મમ શરણમ પવજ્જામિ. હું અરિહંત બનું, હું સિદ્ધ બનું, ઉપાધ્યાય બનું, સાધુ બનું, હું પ્રભુનો ધર્મ પાડું, અને એ દ્વારા અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મી બનું, એ પ્રભુની ઈચ્છા છે. તો આવી ઈચ્છા મારે પ્રભુની પૂરી કરવી, એટલે કામમ, ઈચ્છાપૂર્વક, નમામી, નમું છું, જીન રાજ પદાની તાની, એ જીનેશ્વરના ચરણોને હું ઈચ્છાપૂર્વક નમું છું. બોલો, કેવો ભાવ આવે! કેટલી અંદરની ગહનતા છે, વિશાળતા છે.
આપણે તો શું કહીએ, મારી ઈચ્છા ભગવાન તું પૂરી કર. કઈ ઈચ્છા પૂરી થાય? કઈ ઈચ્છાઓ છે આપણી પાસે? ધન, સત્તા, સંપત્તિ, પ્રતિષ્ઠા ને પ્રસિદ્ધિ. ધન, સત્તા, સંપત્તિ, પ્રતિષ્ઠા, પ્રસિદ્ધિ ને પરિવાર. આ છ ની જ ઈચ્છા આપણને થાય, બીજી કોઈ ઈચ્છા થતી નથી. આ છ માંથી કોઈ બાકાત, કોઈ ઈચ્છા છ માં આવી જ જાય. ધન, સત્તા, સંપત્તિ, પ્રતિષ્ઠા, પ્રસિદ્ધિ ને પરિવાર. આ છ જ ઈચ્છા થાય છે. આ છ ઈચ્છાને છોડી દેવી અને પ્રભુની ઈચ્છાને માન આપવું. બરાબર છે. વજ્રસ્વામી વોરવા માટે ગયા છે. વજ્રસ્વામી વોરવા માટે ગયા છે. દેવી માયાથી, દેવી વસ્તુઓ વજ્રસ્વામીને મનુષ્યપણું સ્વીકાર કરીને દેવતાઓ વરાવે છે. અને વરાવા ટાઈમે વજ્રસ્વામી જ્ઞાની હતા, કારણ આ દેવી માયા છે એમની શક્તિથી એમણે જાણી લીધું. પપ્પા જયેશ કાકા જોડે પેલા રમેશ કાકા નથી આવતા બોલર હા, પંચભાઈ રોડ પરથી એમનો ફોન છે એક મળવા આવવાનું હતું તમને હા, તો ક્લાસ હતી ને પછી પતી જશે. હા આવો 11:30 પછી આવો આવા વજ્રસ્વામી દેવતા વોરાવતા હતા અને વજ્રસ્વામીને છઠનું પારનું હતું. દેવતા વોરાવતા હતા મનુષ્ય રૂપે થઈને. વજ્રસ્વામી ઉપયોગ મૂક્યો, આ ગોચરી મારાથી ના વરાય, કારણ પ્રભુની ઈચ્છા નથી આમાં. દૈવી વસ્તુ સાધુને ન ખપે, દૈવી વસ્તુ સાધુને ન વપરાય. એટલે પ્રભુની ઈચ્છા છે કે દેવી વસ્તુ મારે ન વપરાય. છઠના પારણે એ વજ્રસ્વામીએ ગોચરી ના વોરી રિટર્ન આવ્યા. દેવતા પ્રસન્ન થયા અને 2 વિદ્યાઓ આપી. અને એ વિદ્યાથી વજ્રસ્વામીએ શાસન પ્રભાવના કરી. વિચાર કરો, પ્રભુની ઈચ્છા છે. આપણે જ્યારે બરફ ખાઈએ, આપણે જ્યારે અભક્ષ ખાઈએ, ત્યારે કમસે કમ આંખમાં તો આંસુ લાવીએ. પ્રભુની ઈચ્છા નથી. આ ઈચ્છા મારા પાપી જીવની છે. પ્રભુની ઈચ્છા મુજબનું જ્યારે ખવાતું હોય ત્યારે તમે તારે આનંદ પામો કે આ પ્રભુની ઈચ્છા પ્રમાણે ચાલી રહ્યું છે. બસ ભલે સાધુ ન થાવ, પણ પ્રભુની ઈચ્છા પૂર્ણ કરો. પુણ્યશાળી આવી ઈચ્છા પૂર્ણ કરશો ને, જે દિવસે એક ઈચ્છા પૂર્ણ કરશો ને, તમારું કામ થઈ જશે પુણ્યશાળી. અને એ કામ સામાન્ય નહીં હોય. પુણ્યા શ્રાવક પાસે સામયિક લેવા શ્રેણિક મહારાજા ગયા. પ્રભુએ કેવી ઈચ્છા બતાવી હશે, પુણ્ય શ્રાવક કેમ ઈચ્છા પૂરી ના કરી શ્રેણિક મહારાજાની? પ્રભુ ના કરી શકે આ ઈચ્છા પૂરી, પણ અને પેલા પુણ્યા શ્રાવક પાસે શ્રેણિક મહારાજાને મોકલ્યા કે તું એની પાસે જઈને સામયિક લઈને આવ તો તારી નરક તૂટી જાય. હવે તમે વિચાર કરજો, રાજા છે, અધિકારી છે, સત્તાધીશ છે, અને પુણ્ય શ્રાવક તો એક ઝૂંપડામાં રહેનારો સામાન્ય માનવી છે. અને સામયિક માંગ્યું. પાછા ગયા છે ક્યાં? ઝૂંપડે. પોતાના ઘરે પુણ્ય શ્રાવકને બોલાવ્યો નથી, એના ઝૂંપડામાં ગયા છે. સારાય નગરજનો બહાર ઉભા છે. એક જ શ્રેણિક મહારાજા એમની નાની ઝૂંપડીમાં છે, કારણ કે ઝૂંપડી નાની છે, 5 માણસો બેસી શકે એવડી નથી. શ્રેણિક મહારાજાએ વિનંતી કરી કે પુણ્યા એક સામયિક આપ, મારે નરકમાં જવાનું ટળી જાય. પુણ્યો શું બોલે છે? ભગવાનની ઈચ્છા તમને ખાલી નરકમાંથી જ બચાવવાની છે કે આ 14 રાજલોકમાંથી બચાવવાની છે? તમે ભગવાનને પૂછ્યા હો કે મારા સામયિકથી તમારો મોક્ષ થતો હોય ને તો હું તમને આપવા તૈયાર છું. બોલો, વિચાર કરો. નરક ટાળવા માટે નહીં, મારા સામયિકનું મૂલ્ય નથી ઘટાડવાનું. મારા સામયિકનું મૂલ્ય સિદ્ધા સિદ્ધિ મમ દિશંતુ, મોક્ષ જ હોવું જોઈએ. એનું મૂલ્ય મારે ઘટાડવું નથી. એટલે હું તમને સામયિક નહીં આપું. અને પ્રભુ એમ માને કે પુણ્યા શ્રાવકના સામયિકથી તમારો મોક્ષ થાય તો મેં તમને આપ્યું સામયિક, જાઓ. ભગવાન કે એની પહેલા આપી દો. શ્રેણિક મહારાજા ભગવાન પાસે ગયા, ભગવાનને વાત કરી કે આવું થયું છે કે ભાઈ તારી ભવિતવ્યતા એવી છે કે તને હું પણ મોક્ષ આપી શકું એમ નથી. હું તારી નરક પણ નિવારી શકું એમ નથી. સાક્ષાત તીર્થંકર છું તોય તારી નરક નિવારી શકું એમ નથી. તો પુણ્ય શ્રાવક તો કેવી રીતે નિવારશે? આ તો તને એક આશ્વાસન આપ્યું છે કે તું આવું કોઈ કર,
તે એટલું બધું નિકાચિત કર્મ બાંધ્યું છે કે હું પણ તને છોડાવી શકું એમ નથી. 100 ફટકા મારતા હતા તો કોઈ તને છોડાવી ન શક્યા. હવે નરકમાંથી તને કેવી રીતે અમે છોડાવીએ પુણ્યશાળી? બસ જે છે એને તું સહન કર. એક મિનિટ હો. એક જ જે છે એને ત્યારે સહન કરવાનું છે. નિકાચિત કર્મ અમને કોઈ ડિફરન્સ, કોઈ ફેરફાર ન કરી શકે. અને શ્રેણિક મહારાજાએ પ્રભુની એ વાતનો સ્વીકાર કરી લીધો કે હવે મારું કર્મ મારે સહન કરવાનું છે. ન પ્રભુને ફરિયાદ, ન પરિવારને ફરિયાદ, ન સત્તાનો ઉપયોગ કરવાનો, ન કોઈ બળનો ઉપયોગ કરવાનો. હવે મારા કર્મો મારે સહન કરવાના. અને 100 ફટકા સહન કરતો હતો. આનું નામ સ્વામી પણ. પ્રભુને સ્વામી તરીકે સ્વીકાર્યા. નો ફરિયાદ, નો ફરિયાદ. તમે વિચાર કરો, આવી સંસાર દાવાની બીજી ગાથામાં સ્વામી અને સેવક ભાવ, પહેલી ગાથામાં નિશ્રા અને નિર્વાણ, બીજી ગાથામાં સ્વામી અને સેવક ભાવ. અને 6 પ્રકારની ઈચ્છાઓને દૂર કરીને સારી ઈચ્છાઓ પ્રગટ કરજો. યાદ રાખજો, જય વિરાયમાં 9 પ્રકારની માગણી જે કરી છે એ સારી ઈચ્છાઓ છે. 9 પ્રકારની માગણી છે. એ કાલે થોડું સામાન્ય દર્શન તમને કરાવીશ કે કેવી માગણી કરી છે. આપણે નથી બંધાયા, પ્રભુ બંધાય છે. તમે વિચાર કરો, આપણે નથી બંધાયા, પ્રભુ બંધાય છે. તમે એક પત્રિકા મોકલો કોઈને કે અમારા પ્રસંગમાં તમારે પધારવાનું છે, હાજર રહેજો. એ પત્રિકા એમને મળે તો કોણ બંધાયું? પછી કોણ બંધાયું? સામેની વ્યક્તિ બંધાય. એમ પ્રભુની પાસે 9 પ્રકારની માગણી કરીને પ્રભુ એવા બંધાયા છે કે તમને એમાંથી કાંક ને કાંક તમને આપવું પડે. પણ પછીની ગાથાઓમાં જવાબદારી લખી છે કે પ્રભુ જ્યારે આ વસ્તુ તમને આપે ત્યારે તમારી પાસે લાયકાત કઈ હોવી, કઈ લાયકાત હોવી? ફરિયાદ કરવી છે તો ગામના હરિજન પાસે કરાય કે રાજા પાસે ફરિયાદ કરાય? એવી રીતે ભગવત પાસે જયારે નવો માગણી કરો છો ત્યારે તમારામાં શું હોવું જોઈએ એ પછીની ગાથાઓમાં બતાવ્યું છે પુણ્યશાળી. એ જયવિરાય પણ એક અદ્ભુત દર્શન છે. શોર્ટકટ કાલે તમને બતાવશું. તો પહેલી ગાથામાં નિશ્રા અને નિર્વાણ, બીજી ગાથામાં સ્વામી અને સેવક. આ 2 ગાથા આપણે અહીં પૂર્ણ કરીએ છીએ પુણ્યશાળી. હવે કાલે તો આપણો કેવી રીતે ક્લાસ રાખવાનો છે? કાલે તો સમયસર રહેશે. હેલો, હાજી શ્રેયસભાઈ, અવાજ? આપનો અવાજ નથી આવતો. હા, મને આવે છે અવાજ. હા, આજે આજે બરાબર. આપણે તો કાલે તો સમયસર જ રાખવાનું છે કે કાલે થોડું ઘણું? કાલે સર મારે ફ્લાય કરવાનું છે સવારે. હા હા 10 વાગે નીકળવાનું છે, એટલે પરમ દિવસે રાખશું કાલે. આજે. હા હા, કોઈ વાંધો નહીં. આજે હા હા. ચાલ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ શૂલભદ્રાજ્ય ધર્મોષ્ટ મંગલમ. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કંઈક કહેવાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સૌ સાથામાં રહેજો. સૌને પ્રણામ. પ્રણામ સર. સર, આનું લખેલું છે સર? આના આપણે સંસાર દવા ઉપર આપે નોંધ કરેલી છે? ના, આટલી બધી નોંધ નથી કરેલી, તમને કહું. અને આટલું બધું વિશેષમાં કોઈને સમજાયું પણ નથી. હું તમને કહું ને, આ બધું પહેલી વાર જ છે. રેકોર્ડિંગ થાય છે એટલે કદાચ તમારે રિટર્ન સાંભળવું હશે તો હવે સાંભળી શકાશે. લખાણ નથી.
લખાણ નથી કરેલું. અને હવે આમાં કેવું છે કે અત્યારે એ પ્રેક્ટિકલ છે કે જેટલું આપણે બધી વાત કરો ત્યારે રેકોર્ડિંગ સ્ટોપ કરી દીધું. ના ના એમ વાંધો નથી. એ રેકોર્ડિંગ સ્ટોપ કરતો ખાલી આ બધી વાત કરો એ રેકોર્ડિંગ માં ના આવે પાછળ. કેવી રીતે પ્રણામ stop? છે સુખ સાતામાં રહેજો. હા. ચાલુ છે. આવ્યું ને આ સ્ટોપ.